નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. 31મી જાન્યુઆરીએ ડીસા પાલિકા પ્રમુખના ભાગ્યનો થશે ફેંસલો. અવિશ્વાસની દરખાસ્તમાં ભાજપ સત્તા ટકાવી રાખે છે કે અપક્ષોની મદદથી કોંગ્રેસ સત્તા આંચકે છે તે જોવું રહ્યું. બાલુંદ્રાના ડેમમાં પરિણીતાનો આપઘાત, તરવૈયાઓની મદદથી લાશને બહાર કઢાઈ. કાહવાથી રાજસ્થાનની નાગ મહારાજની જ્યોતનું ધાનેરામાં કરાયું ભવ્ય સ્વાગત. ધાનેરામાં નીકળેલી રબારી સમાજની વિશાળ શોભાયાત્રાએ જમાવ્યું અનેરું આકર્ષણ. પાલનપુરની બનાસ ડેરી ખાતે યોજાયેલા વિધવા મહિલા સંમેલનમાં પ્રસૂતાઓને મફતમાં ઘી આપવાની પરજીભાઈ ભટોળે કરી જાહેરાત. મંત્રી આનંદીબેન પટેલે સમાજમાં ગર્ભપાત નામના પાપને નેસ્તનાબૂદ કરવા કર્યું આહ્વાન. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગ ઓન કરો www.youtube.com/sampoornanews. જોઈએ સમાચારો વિગતવાર. ભાજપ શાસિત ડીસા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે વિપક્ષ કોંગ્રેસ અને અપક્ષ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે, જેને લઈ ડીસા પાલિકાના રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો છે. ડીસા પાલિકાના મહિલા પ્રમુખ ડોક્ટર તેજલબેન પટેલ અને ઉપપ્રમુખ નિલેશ ઠક્કર સામે કોંગ્રેસના વિપુલ શાહે અપક્ષ સભ્યોની મદદથી અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી અને આ મામલો છેક કોર્ટ સુધી પહોંચ્યો હતો, જેને અંતે આ મામલે 31 જાન્યુઆરીના રોજ પાલિકાની સાધારણ સભા બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે 31 જાન્યુઆરીના રોજ પાલિકા સત્તાધીશોના ભાગ્યનો ફેંસલો થવાનો હોય હાલ સભ્યોની બોલબાલા જોવા મળી રહી છે. જોકે કેટલાક અપક્ષ સભ્યો કોંગ્રેસની સાથે હોય પાલિકા પ્રમુખની સત્તા ખતરામાં મુકાયેલી જોવા મળે છે, તો બીજી બાજુ ભાજપ પાલિકામાં સત્તા ટકાવી રાખવા માટે પણ તનતોડ મહેનત કરી રહ્યું છે. ત્યારે જોવાનું રહ્યું કે શું ભાજપ પાલિકામાં સત્તા ટકાવી રાખવામાં સફળ રહે છે કે પછી કોંગ્રેસ અપક્ષોના સહારે પાલિકાની ખુરશી આંચકી શકે છે કે કેમ, તે તો સમય જ બતાવશે. જોકે આવતીકાલે પાલિકા પ્રમુખના ભાગ્યનો ફેંસલો થવાનો હોય હાલ પાલિકાના સભ્યોને મનાવવા માટે ભાજપ તેમજ કોંગ્રેસ કામે લાગી ગયેલું જોવા મળે છે. ત્યારે કોની મહેનત રંગ લાવે છે તે તો જોવું રહ્યું. રાજ્યની ટોચની સહકારી સંસ્થા ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લિમિટેડની સામાન્ય સભા અને શાખા સમિતિના સભ્યોની ચૂંટણી માટે કુલ 15 અને 19 એમ 34 ઉમેદવારી પત્રો માન્ય રહ્યા હતા. હવે 2 ફેબ્રુઆરીએ ફોર્મ પરત ખેંચાયા બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે. ખેતી બેંકની ચૂંટણી માટે ડીસામાં શાખા સમિતિના 2 સભ્યો માટે 19 અને સામાન્ય સભાના પ્રતિનિધિઓના 6 સભ્યો માટે 21 મળી કુલ 41 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાં બુધવારે ફોર્મ ચકાસણી દરમિયાન 19માંથી 4 અને 21માંથી 3 ફોર્મ રદ થતા હવે શાળા સમિતિ માટે 15 અને સામાન્ય સભ્યના પ્રતિનિધિ માટે 19 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. ચકાસણી દરમિયાન ડિરેક્ટર અને જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ ખેતાજી માઈનું ફોર્મ રદ થયું હતું. બેંકની ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય અને ખેતી બેંકના વાઇસ ચેરમેન ગોવાભાઈ દેસાઈ અને તેમનો પુત્ર તેમજ જિલ્લા પંચાયત સદસ્ય સંજય દેસાઈ સહિત અનેક અગ્રણીઓએ ઉમેદવારી નોંધાવી છે. હવે તારીખ 30મી જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન ફોર્મ પરત ખેંચવાના હોય 2 ફેબ્રુઆરીએ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે. પાલનપુર શહેરમાંથી છેલ્લા 5 દિવસમાં પૂર્વ પોલીસે 2 જુદા જુદા સ્થળોએથી વિદેશી દારૂ ઝડપી લીધો હતો. જોકે દારૂનું વેચાણ કરતા શખ્સો નાસી છૂટ્યા હોવાની પોલીસે તેમની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુર કમળ બિલ્ડિંગમાં રહેતો બબલુ ઈશ્વરજી ઠાકોર શનિવારે કીર્તિસ્તંભ વિસ્તારમાં એક થેલામાં દારૂનો છૂટક વેપાર કરતો હોવાની પૂર્વ પોલીસને બાતમી મળી હતી, જેના પગલે એએસઆઈ રૂપાભાઈ વિનોદભાઈએ સ્ટાફ સાથે ઓચિંતો છાપો માર્યો હતો, પરંતુ બુટલેગર દારૂનો થેલો મૂકી નાસી છૂટ્યો હતો. દરમિયાન પોલીસે ₹4700ની જુદી જુદી વિદેશી દારૂની બોટલ નંગ 21 કબજે કરી હતી. તેમજ ગોબરી રોડ વિસ્તારમાં રહેતો જીતેન્દ્ર ઉર્ફે પિન્ટુ રાજુભાઈ ઠાકોર મંગળવારે એક બેગમાં લક્ષ્મીવાસમાં વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની પૂર્વ પોલીસ મથકના પીએસઆઈ કેતન વ્યાસને બાતમી મળતા સ્ટાફના ઓધારસિંહ સહિતના સ્ટાફ સાથે ઓચિંતી રેડ કરી હતી, જેને પગલે પોલીસને જોઈ જીતેન્દ્ર દારૂ ભરેલી બેગ મૂકી નાસી છૂટ્યો હતો. જ્યાં પોલીસે બેગની તલાશી લેતા તેમાંથી ₹6500ની જુદી જુદી વિદેશી દારૂની બોટલ નંગ 25 મળી આવતા જીતેન્દ્ર ઠાકોર સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી બંને બુટલેગરોની શોધખોળ હાથ ધરી છે. ધાનેરાના આશિયા ગામની સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર શખ્સને ધાનેરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. આશિયા ગામે એક 14 વર્ષની સગીર કિશોરીને
ગામના જ માવજી ઠાકોર નામના યુવકે એકલતાનો લાભ ઉઠાવી તેની પર મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ બળાત્કાર મામલે સગીરાએ તારીખ 28/1/2014 ના રોજ માવજી ઠાકોર વિરુદ્ધ ધાનેરા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જોકે બળાત્કાર જેવા ગંભીર ગુના અટકે તે માટે ધાનેરા પોલીસે આશિયા દુષ્કર્મ પ્રકરણની સઘન તપાસ હાથ ધરી હતી, જેમાં દુષ્કર્મના આરોપી માવજી ઠાકોરને બાતમીના આધારે ધાનેરા પોલીસે રામસર ગામેથી ઝડપી પાડી તેને કસ્ટડીમાં ધકેલી દીધો છે અને આ બનાવની સઘન તપાસ હાથ ધરી છે. આશિયા ગામે એક ખેડૂતની દીકરી પાણી ભરવા માટે ગયેલી, તેની એકલતાનો લાભ લઈ આ કામના આરોપી માવજીભાઈ જલાજી કોળી આશિયાવાળો તેની મરજી વિરુદ્ધ એરંડાના ખેતરમાં ખેંચી જઈ બળાત્કાર કરેલ. તેને પકડવા માટે પોલીસના માણસો સાથે તપાસ કરતા હકીકત મળી આવતા 24 કલાકની અંદર પકડી પાડવામાં આવેલ છે અને તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે છે. અમીરગઢના બાલોદરા ગામ નજીક આવેલા કેદારના ડેમમાં એક મહિલાએ છલાંગ લગાવી મોતને વહાલું કરતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવની વિગત જોઈએ તો બાલોદરા ગામના નારણજી મેરાજી રબારીની પત્નીએ ગત રોજ સાંજના સમયે કોઈ અગમ્ય કારણોસર કેદારના ડેમમાં ઝંપલાવ્યું હતું. જોકે પાણી ભરેલા ડેમમાં બાલોદરાની પરિણીતાએ મોતની છલાંગ લગાવતા તેનું મોત નીપજ્યું હતું. જ્યારે આ આપઘાતના બનાવને લઈ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા, જ્યાં તરવૈયાઓની મદદથી આજે સવારે ડેમમાંથી લાશને મહા મુસીબતે બહાર કાઢવામાં આવી હતી. આ આપઘાતના બનાવમાં લાશને બહાર કઢાયા બાદ ફાયર ફાઈટરની ટીમ આવી હતી. જ્યારે બાલોદરાની પરિણીતાએ કયા કારણોસર આત્મહત્યા કરી તે રહસ્ય રહેવા પામ્યું છે. જ્યારે પોલીસે આ મામલે એડી ગુનો નોંધી લાશને પીએમ અર્થે મોકલી આપી છે. જોકે બાલોદરાની પરિણીતાએ ડેમમાં મોતની છલાંગ લગાવતા ભારે શોક છવાયો છે. કાહવા ગામેથી રાજસ્થાનના શિવધરી તાલુકાના ડંડાલી ગામે જઈ રહેલ ગોગા મહારાજની જ્યોતનું ધાનેરામાં સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમગ્ર રબારી સમાજ ઉમટી પડ્યો હતો. કાહવા ગામના ભુવાજી રાજાભાઈ દેસાઈ યાત્રાળુઓ સાથે સતત 5 વર્ષથી ચાલતા રણોજા જતા હતા. ત્યારે રાજસ્થાનના શિવધરીથી બાવતુ રોડ ઉપર લોકોને પીવા માટે પાણીની સગવડ ન હતી અને ત્યાં ખારો પર હોવાથી ત્યાં યાત્રાળુઓ માટે ભુવાજી દ્વારા સેવા કેમ્પ શરૂ કરવામાં આવેલ અને જનકલ્યાણની ઉમદા ભાવનાથી પાણીની પરબ દંડાલી ગામે બનાવવાનો સંકલ્પ કરેલ અને ગોગા બાપાના આશીર્વાદથી પાણીની પરબના બદલે રામ રસોડું તરીકે સેવાનું મોટું મંદિર બનાવેલ અને ત્યાં મંદિરનું પણ આયોજન કરેલ અને રાજસ્થાનમાં દંડાલી ગામે શ્રી ગોગા મહારાજ અને શ્રી રામાપીર મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા રાખેલ હોવાથી ગોગા મહારાજની જીવન જ્યોત ગુજરાતના કાહવા ગામેથી નીકળીને રાજસ્થાનમાં જવાની હતી, જેમાં ધાનેરા ખાતે રબારી સમાજ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરીને વાજતે ગાજતે રાજસ્થાન રવાના કર્યા હતા. તેમજ નેનાવા ખાતે ધાનેરા પોલીસ પરિવારે પણ સ્વાગત કર્યું હતું. આજ રોજ કડી તાલુકો અને કાસવા ગામ ત્યાંથી ગોગા મહારાજ મંદિરથી રાજસ્થાનમાં મુકામ દંડાલી તાલુકો સણદરી ત્યાં આગળ અમારું ગોગા મહારાજ વતીથી અને સેવકો વતીથી ત્યાં આગળ રામ રસોડું ત્યાં 10 વર્ષથી ત્યાં ચાલી રહ્યું છે અને એ નિમિત્તે રામાપીરનું પણ ત્યાં આગળ મંદિર બનાવ્યું અને ત્યાં આગળ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે તારીખ 31/2001/2014 અને તારીખ 1/2002 અને 14ની સાલ અને તારીખ 2/2/14 ના રોજ દંડાલી મુકામે રામાપીરની પ્રતિષ્ઠા પરમ પૂજ્ય અમારા દુધરેજ ગુરુ ગાદીના પરમ પૂજ્ય રઘુવીરદાસ બાપુની પ્રાણ પ્રતિષ્ઠા એવા જ અમારા ગોગા મહારાજના ભુવાજી લાલજી બાપાની પણ ત્યાં આગળ પ્રતિષ્ઠાનું આયોજન કરેલું છે. રાજ્યભરમાં બટાટાના વાવેતરમાં મોખરે રહેતા ડીસા તાલુકામાં વહેલા પાકતા સાંગા બટાકાની ખોદણી પૂરજોશમાં પ્રારંભાઈ છે. તેથી બજારમાં નવા બટાટાના આગમન સાથે આ વખતે માર્કેટયાર્ડમાં બટાટાના વેચાણ માટે અલાયદી વ્યવસ્થા ગોઠવાઈ છે, જેમાં સારા ભાવો મળતા ખેડૂતોમાં ખુશાલી છવાઈ છે. બટાટા નગરી તરીકે ઓળખાતા ડીસા તાલુકામાં આ વર્ષે બિયારણના ઊંચા ભાવ અને ખાતરની અછત વચ્ચે પણ અંદાજે 20,000 હેક્ટર જમીનમાં બટાટાનું વાવેતર થયું છે, જે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ છે. જેમાં તાલુકામાં કેટલાક પ્રગતિશીલ ખેડૂતોએ પ્રારંભે વધુ ભાવ મળે તે હેતુ માટે
વહેલા પાકતા સાંગા જાતના બટાટાનું પણ મોટા પાયે વાવેતર કર્યું છે. જોકે હાલમાં 2 દિવસ વાદળછાયા વાતાવરણને બાદ કરતા પાકને અનુકૂળ કાતિલ ઠંડી પડતા બટાટાનું વાવેતર ખીલી ઉઠ્યું છે અને હવે અંદાજે 60 થી 70 દિવસોમાં પાકતા સાંગા બટાટાની ખોદણીનો પણ પ્રારંભ થઈ ગયો છે, જેના કારણે ખેતરોમાં માનવ ચહલપહલ વધી પડી છે. આ વખતે માર્કેટયાર્ડના ઉત્સાહી પ્રમુખ માવજીભાઈ દેસાઈએ ખેડૂતોના હિતને નજરમાં રાખી પ્રથમવાર મુખ્ય માર્કેટયાર્ડમાં બટાકાની ખુલ્લી હરાજી માટે અલાયદી વ્યવસ્થા ઊભી કરી છે. તેથી સાંગા બટાકાનો મુખ્યત્વે ખાવા ઉપયોગ થતો હોય ખેડૂતો બટાટા ગાડી બારોબાર વાહનો દ્વારા માર્કેટયાર્ડમાં બટાટા ઠલવી રહ્યા છે, જેથી માર્કેટયાર્ડમાં રોજના બટાટાના 7 થી 8,000 કટ્ટાની આવક થવા લાગી છે. હરાજીમાં ખેડૂતોને મણ દીઠ 170 થી 180 રૂપિયાનો પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશાલી છવાઈ ગઈ છે. સમાજને મદદરૂપ બનવા માટે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત બનાસકાંઠા પોલીસ દ્વારા જિલ્લામાં લોકો ઉપયોગી કાર્યો કરવામાં આવી રહ્યા છે, જેમાં ધાનેરા પોલીસ અને પત્રકારો દ્વારા વીડ પ્રાથમિક શાળામાં વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોના પરિવારજનોને મદદરૂપ બનવા માટે પોલીસ અને પત્રકારોએ શાળાના બાળકોને દત્તક લઈ તેમનો ખર્ચ પોતાના શિરે ઉપાડી લીધો હતો. તેમજ આ પ્રસંગે દાતા પરિવાર દ્વારા શાળાના ભૂલકાઓને પૌષ્ટિક તિથિ ભોજન પીરસવામાં આવ્યું હતું. ધાનેરાનું વીડ ગામ પછાત અને આદિવાસી વિસ્તાર ધરાવતું ગામ હોય ધાનેરા પોલીસે વીડ ગામમાં શિક્ષણનો વ્યાપ વધે તે હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના ભૂલકાઓ દ્વારા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં વિજેતા સ્પર્ધકોને પીએસઆઈ જીઆર રબારીના વરદ હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આમ ધાનેરા પોલીસ અને પત્રકારોએ આજે વીડ ગામની પ્રાથમિક શાળાના બાળકોને દત્તક લઈ સમાજમાં સેવા સૂત્રને ચરિતાર્થ કર્યું છે. વિવિધ ગામમાં સુરક્ષા સેતુ અંતર્ગત પ્રોગ્રામ રાખેલ, જે પ્રોગ્રામમાં અમે પોલીસ તથા પત્રકાર મિત્રોએ સંયુક્ત આયોજન કરેલું, જેમાં ધાનેરા સ્કૂલના બાળકોને રમતગમતનો પ્રોગ્રામ રાખેલ, તમામ બાળકોને ઇનામ આપેલ, ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપેલ તથા અમારા મિત્ર શ્રી વિષ્ણુભાઈ તરફથી તમામ બાળકોને અને આગેવાનોને તિથિ ભોજન તરીકે જમણવારનો બી પ્રોગ્રામ કરેલ અને બાળકો સાથે રમત ગમત જ્ઞાન સાથે ગમતનો પ્રોગ્રામ રાખેલ. તમામ બાળકો શિક્ષણ બાબતમાં ચર્ચા કરેલી, બાળકો એના વાલીઓ શિક્ષણ બાબતમાં જાણકારી આપેલી. તો હવે પછી અમે બાળકોને ભણાવીશું, ગામમાં વ્યસનનો ત્યાગ કરીશું, કુળ વિવાદો દૂર કરીશું. તમામ પ્રોગ્રામનું બહુ સુંદર આયોજન કરવામાં આવે. કેટલી છોકરીઓ દત્તક લેવામાં આવી અને ધાનેરા પોલીસ તથા પત્રકાર મિત્રો તરફથી સંયુક્ત અમે વીડ ગામના 10 બાળકોને દત્તક લેવામાં આવે છે, જેમને એમના વાલી ભણાવે ત્યાં સુધી સંપૂર્ણ ખર્ચો અમે ભોગવવાનો રહેશે. રણમાં મીઠા જળની વેણી સમાન પાલનપુરની બનાસ ડેરી ખાતે આજે દાતરડાના હાથા ઉપર દૂધના ધંધા થકી સ્વમાનભેર જીવન ગુજારનાર વિધવા બહેનોનું વિશાળ સંમેલન યોજાયું હતું, જેમાં ડેરીમાં વિક્રમજનક દૂધ ભરાવનાર વિધવા બહેનોનું કેબિનેટ મંત્રી આનંદીબેન પટેલના વરદ હસ્તે રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના માર્ગ મકાન અને મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ વિધવા મહિલા સંમેલનમાં રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી પરબતભાઈ પટેલ, બનાસ ડેરીના ચેરમેન પરથીભાઈ ભટ્ટો સહિત રાજકીય આગેવાનો, સહકારી આગેવાનો, સરકારી અધિકારીઓ અને વિધવા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠામાં સૌ પ્રથમવાર યોજાયેલા વિધવા બહેનોના સંમેલનને સંબોધતા પરથીભાઈ ભટ્ટોએ જિલ્લાની પ્રસૂતા બહેનોના આરોગ્યની સુખાકારી માટે દરેક મહિલાને પ્રસૂતિના પ્રસંગે પુત્ર જન્મે 1 અને દીકરી જન્મે બનાસ ડેરી દ્વારા 2 કિલો ઘી વિનામૂલ્યે આપવાની જાહેરાત કરી હતી. તેમજ દરેક પરિવારમાં શિક્ષણનો વ્યાપ વધારવા અનુરોધ કર્યો હતો. અમારો આ ધંધો આ બહેનો થકી ચાલે છે. અમે એક એવું પણ વિચાર્યું છે કે સરકાર જેમ બેટી બચાવોનું અભિયાન ચલાવે છે એમાં અને કુપોષણનું જે અભિયાન ચલાવે છે એમાં અમે પણ કંઈક મદદરૂપ થઈએ. તો અમે એવું નક્કી કર્યું છે કે અમે 2 ડિલિવરી માટે 1 કિલો ઘી આપીશું બહેનોને, તમામ બહેનોને. અને એમાં જેને દીકરી આવે એને 2 કિલો ઘી આપીશું. દીકરો આવે ને 1 કિલો, માનો કે 2 દીકરા આવે તો 2 વખત 1 કિલો ઘી. પણ જો દીકરી આવે તો એ દીકરી વખતે 2 કિલો ઘી બનાસ ડેરી તરફથી ફ્રી ઓફ આપવામાં આવશે. આ વિધવા મહિલા સંમેલનમાં બનાસ ડેરીમાં વિક્રમજનક દૂધ ભરાવનાર વિધવા બહેનોનું મંત્રી આનંદીબેન પટેલના વરદ હસ્તે શાલ ઉઠાડી તેમજ પુરસ્કાર રૂપે ચેક અને રોકડ રકમ આપી વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું.
જોકે આ પ્રસંગે કેટલીક બહેનોએ તો બનાસ ડેરીને હામી ગણાવી પોતાના જીવન નિર્વાહમાં બનાસ ડેરીનો યશવાળો રહ્યો હોવાનું જણાવી સંચાલક મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો. દૂધનો વ્યવસાય કરીને ડેરીની મદદ લઈને પથ્થીભાઈ જેવી ટીમના લીડરોની મદદ લઈને એમનું પ્રોત્સાહન લઈને તમે બધાએ આ કામ કર્યું છે અને એટલા માટે તમને બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ન ભણેલી બહેનો પણ કેટલું સુંદર કામ પોતે ધારે તો કરી શકે છે. એનું આ ઉત્તમ ઉદાહરણ એના સિવાય બીજું કોઈ ઉત્તમ ઉદાહરણ ન હોઈ શકે. દાતરડું હાથમાં લઈને ખેતરમાં કામ કરતી જાય, દૂધનું ઉત્પાદન કરતી જાય, કોઈના ઉપર આધાર ન રાખવો પડે, સ્વાભિમાન પૂર્વક પોતાનું જીવન જીવી જાય. અને આપણને બધાને ખબર છે કે એક બહેનના જીવનમાં માત્ર આટલું નથી થતું, પરંતુ બીજા અનેક સમસ્યાઓ એની સામે આવતી હોય છે. સમાજનો પણ સહકાર ન મળે. જમીન હોય તો જમીન ઉપર કોકનો ડોળો ફરતો હોય, અને જો બેન બે પૈસે બે પાંદડે થવા જાય તો એને કેવી રીતે પછાડવી એના માટેના પણ નુસ્ખા ચાલતા હોય. એનો દીકરો કે દીકરીને પરણાવવા માટે કોઈ તૈયાર ન થાય. એવી સમસ્યાઓની વચ્ચેથી આપ બધા આગળ આવ્યા છો અને એટલા માટે હું તમારા વતીથી હું પોતે ગૌરવ અનુભવું છું. બેન, અભરખામાં દીકરીને જન્મવા નથી દેતા એ આના ઉપરથી ખબર પડી. અને એટલા માટે બહેનો જયારે આપ સૌ પધાર્યા છો ત્યારે સંકલ્પ કરીને જાઓ કે મારા ઘરની અંદર મારી પુત્રવધુ હશે, મારી દીકરી હશે, અને એને જે સંતાન જન્મે, બાળક હોય, દીકરી હોય કે દીકરો, એને અમે ઉછેરીશું અને એને આગળ વધારવા માટેનો પ્રયાસ કરીશું. પણ કોઈ ડોક્ટરની હોસ્પિટલમાં જઈને દીકરી છે એટલા માટે ચાલો હવે ગર્ભપાત કરાવી દો, એવું અમે કદી પણ સપનામાં પણ વિચાર નહીં કરીએ. એવો સંકલ્પ કરીને તમારે જવાનું. બનાસ ડેરીના આંગણે વિશાળ સંખ્યામાં યોજાયેલા વિધવા મહિલા સંમેલનને જોઈ મંત્રી આનંદીબેન પટેલ ગદગદિત થઈ ઉઠ્યા હતા અને પશુપાલનના વ્યવસાય થકી પોતાનો જીવન ગુજારો ચલાવતી વિધવા મહિલાઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે આનંદીબેન પટેલે બનાસકાંઠા જિલ્લાની મહિલાઓને દીકરી જન્મના વધામણા કરવાની સાથે ભ્રૂણ હત્યાના પાપને રોકવા સંકલ્પ લેવડાવ્યા હતા. આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે પુત્રને જન્મ આપનારી માતાને કુખમાં જ મારી નાખવાનું કૃત્ય સમાજને અંધેરામાં ધકેલી રહ્યું છે. પુત્ર પુત્રીના મતભેદ તોડી ગર્ભપાતના પાપથી બચવા બહેનોને અનુરોધ કર્યો હતો. બનાસ ડેરી દ્વારા બનાસ ડેરીમાં દૂધ ભરાવતી વિધવા બહેનોનું સંમેલનનું આયોજન થયું હતું. બનાસ ડેરી 35 લાખ લીટર કરતાં પણ વધારે દૂધ એકત્ર કરે છે અને અનેક રાજ્યોની અંદર પહોંચાડે છે. અને આ જે દૂધ ઉત્પાદનની અંદર જેમનો યશસ્વી ફાળો, મોટા ભાગનો ફાળો રહ્યો છે, એ બહેનોનો રહ્યો છે. અને એટલા માટે બહેનોને સન્માનિત કરવા માટે, એમને પ્રોત્સાહિત કરવા માટે આજે એક સરસ મજાનું સંમેલન રાખ્યું હતું. હું માનું છું કે મેં આવી વિધવા બહેનોનું આવડું મોટું સંમેલન મેં પહેલીવાર જોયું છે. આ બહેનોમાં કેટલી તાકાત પડેલી છે. ભણેલા ન હોવા છતાં પણ, કોઈ પણ પ્રકારનો ડેરીનો કે ડેરી વિજ્ઞાનનો અભ્યાસ ન કરેલો હોવા છતાં પણ પોતાના સૂઝથી, પોતાની જે અનુભવ છે, અનુભવના આધારે આ બધું કામ આ બહેનો કરી રહી છે. હું ડેરીના ભરતીભાઈ સહિત સૌને અભિનંદન આપું છું કે જોકે ગ્રામ્ય ક્ષેત્રે રોજગારી પૂરી પાડી લોકજીવનમાં બદલાવ લાવવાનું ભગીરથ કાર્ય કરનાર બનાસ ડેરીના આ વિધવા મહિલા સંમેલનમાં 10,000થી વધુ મહિલાઓ ઉપસ્થિત રહી પોતાનો બનાસ ડેરી પ્રત્યેનો અતૂટ વિશ્વાસ દ્રઢ બનાવ્યો હતો. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. 31મી જાન્યુઆરીએ ડીસા પાલિકા પ્રમુખના ભાગ્યનો થશે ફેંસલો. અવિશ્વાસની દરખાસ્તમાં ભાજપ સત્તા ટકાવી રાખે છે કે અપક્ષોની મદદથી કોંગ્રેસ સત્તા આંચકે છે તે જોવું રહ્યું. બાલુંદ્રાના ડેમમાં પરિણીતાનો આઘાત.
તરવૈયાઓની મદદથી લાશને બહાર કઢાઈ. કાહવાથી રાજસ્થાનની નાગ મહારાજની જ્યોતનું ધાનેરામાં કરાયું ભવ્ય સ્વાગત. ધાનેરામાં નીકળેલી રબારી સમાજની વિશાળ શોભાયાત્રાએ જમાવ્યું અનેરું આકર્ષણ. પાલનપુરની બનાસ ડેરી ખાતે યોજાયેલા વિધવા મહિલા સંમેલનમાં પ્રસૂતાઓને મફતમાં ઘી આપવાની પરથીભાઈ ભટોળે કરી જાહેરાત. મંત્રી આનંદીબેન પટેલે સમાજમાં ગર્ભપાત નામના પાપને નેસ્તનાબૂદ કરવા કર્યું આહવાન. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.